Hello friends, I am Rathod Ruturaj and welcome in my YouTube channel English Pathshala. Today we will learn standard 12th grammar topic which name is explanation of various language function. જેમાં આપણે આગળના બે વિડીયોમાં ફંક્શનના જે ટાઈપ્સ છે તેનો અભ્યાસ કર્યો હતો. તો આજે જે બાકીના ફંક્શન છે તેનો અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ છે શોવિંગ એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. તો આ જે ફંક્શન છે જેનું નામ છે શોવિંગ અને એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ. તો તેનો ક્યાં ઉલ્લેખ અથવા તો ક્યાં તેનો આપણે ઉપયોગ કરી શકીએ તેના વિશેની ડેફિનેશન છે કે જ્યારે કોઈ બી વિરોધી બાબતનો એક વિધાનમાં રજૂ કરવી હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. એટલે કે કોઈ પણ બે વિરોધી બાબત હોય તે વિરોધી બાબતને કોઈ પણ એક વાક્યમાં વિધાનમાં રજૂ કરવાનું હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ છે તે થાય છે, જેને આપણે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ કહીએ છીએ. તો તેના લેંગ્વેજ એલિમેન્ટ છે જે બટ, યેટ, સ્ટીલ, ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, હાઉ એવર, એઝ, ઇન સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ. તો આ જે છે તે લેંગ્વેજ એલિમેન્ટ છે કે જે કોઈ પણ બાબતો હોય તેને આના દ્વારા આપણે આના ઉપયોગથી આપણે છે તે ફંક્શન બનાવી શકીએ છીએ. તો આ જે બધા છે તે આપણે ભણી ગયા છીએ. કન્જક્શનમાં અને પ્રિપોઝિશનમાં છે તે આપણે આનો અભ્યાસ છે તે કર્યો છે. તો તેમાં છે તેની ડેફિનેશન કે ધીસ ફંક્શન શોઝ અસ કોન્ટ્રાસ્ટ બિટવીન ટુ પર્સન, પ્લેસીસ ઓર થિંગ. એટલે કે કોઈ પણ બે વ્યક્તિ, સ્થળ કે ચીજ વસ્તુઓ વચ્ચે જે તફાવત રહેલો છે તેના વિશે છે તે આ ફંક્શન છે તે દર્શાવે છે, તો માહિતી આપે છે. તો તેમાં ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈશું કે ઇન સ્પાઇટ ઓફ હિઝ ઇલનેસ હી કેમ ટુ ઓફિસ ફોર વર્ક. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે ઇલનેસ એટલે કે માંદગી અથવા તો તબિયત ખરાબ હોવી તે. તો ઇન સ્પાઇટ ઓફ હિઝ ઇલનેસ હી કેમ ટુ ધ ઓફિસ ફોર વર્ક. એટલે કે માંદગી હોવા છતાં તે છે તે કામે ઓફિસ છે તે કામ માટે આવ્યો. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે માંદગી અથવા તો છે એ તબિયત ખરાબ હોય તો નોર્મલી છે એ કોઈ પણ કામ હોય તે આપણે કરતા નથી, આરામ કરીએ છીએ. પરંતુ અહીંયા છે તે વિરોધાભાસ જોઈ શકાય છે કે તેને માંદગી અથવા તો બીમાર હોવા છતાં પણ છે તે ઓફિસ કામ કરવા માટે આવે છે. સેકન્ડ એક્ઝામ્પલ, હી વોઝ ઇલ બટ હી કેમ ટુ સ્કૂલ. એટલે કે તે બીમાર હતો છતાં પણ છે તે સ્કૂલે આવ્યો. હી વોઝ ઇલ બટ હી કેમ ટુ સ્કૂલ. જે ખૂબ જ ઇમ્પોસિબલ છે અત્યારે વિદ્યાર્થીઓને ખ્યાલ છે કે સામાન્ય કંઈ તબિયત ખરાબ હોય તો પણ સ્કૂલે આવતા નથી. બટ ધીસ વોઝ જસ્ટ એક્ઝામ્પલ કે હી વોઝ ઇલ બટ હી કેમ ટુ સ્કૂલ. એટલે કે તે બીમાર હતો છતાં પણ સ્કૂલે આવ્યો. તો અહીંયા છે તે વિરોધાભાસ જોઈ શકીએ છીએ. સામાન્યપણે આપણે શરીરમાં મજા ન હોય તો તકલીફ હોય તો આપણે છે તે કોઈ પણ કાર્ય કરવાનું ટાળીએ છીએ. પરંતુ જ્યારે કોઈ પણ કાર્ય કરીએ છીએ ત્યારે વિરોધાભાસનો અહેસાસ થાય છે, તો આભાસ થાય છે. તે દર્શાવવા માટે આ જે ફંક્શન છે જેને આપણે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ કહીએ છીએ. ત્યારબાદ થર્ડ એક્ઝામ્પલ, ધો હી વોઝ ઇલ હી કેમ ટુ સ્કૂલ ફોર લેક્ચર. એટલે કે તે બીમાર હોવા છતાં સ્કૂલે આવે છે લેક્ચર લેવા માટે. તો અહીંયા છે એક શિક્ષકની વાત કરવામાં આવી છે કે ધો હી વોઝ ઇલ હી કેમ ટુ ધી સ્કૂલ ફોર લેક્ચર. તો અહીંયા છે તે દર્શાવવામાં આવ્યું છે કે કોઈ પણ શિક્ષકો અથવા તો જે છે પ્રોફેસર, તો તેમની તબિયત ખરાબ છે અથવા તો માંદગી છે, બીમાર છતાં પણ તે છે તે સ્કૂલે લેક્ચર લેવા માટે આવે છે. ધો હી વોઝ ઇલ હી કેમ ટુ ધ સ્કૂલ ફોર લેક્ચર. એટલે કે તે બીમાર છે છતાં પણ સ્કૂલમાં છે તે લેક્ચર લેવા માટે આવે છે. ત્યારબાદ ફોર્થ એક્ઝામ્પલ, હાઉ એવર ઇલ હી વોઝ હી કેમ ટુ ધ સ્કૂલ ફોર લેક્ચર. એટલે કે જોકે તે બીમાર હતા છતાં પણ છે તે શાળામાં લેક્ચર અથવા તો પીરિયડ લેવા માટે આવે છે. તો અહીંયા છે તે આપણે 4 એક્ઝામ્પલમાં જોયું કે ચાર એક્ઝામ્પલ છે તેમાં વિરોધાભાસ જોઈ શકાય છે કે વ્યક્તિની તબિયત સારી નથી હોતી છતાં પણ છે તે સ્કૂલે જાય છે અથવા તો લેક્ચર છે તે લે છે. ફર્સ્ટ એક્ઝામ્પલમાં જોયું કે હી ઇઝ ઇન સ્પાઇટ ઓફ હિઝ ઇલનેસ હી કેમ ટુ ધી સ્કૂલ ઓફિસ ફોર વર્ક. એટલે કે તેની તબિયત ખરાબ હોય છે, બીમાર હોય છતાં પણ તે ઓફિસ છે તે કામ માટે આવે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આજે ફર્સ્ટ જે આપણે ફંક્શનલ ટાઈપ જોયું જેનું નામ છે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ. કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે સ્થળ હોય
તે વાક્યમાં વિરોધાભાસનો અહેસાસ થતો હોય તો તેના દ્વારા છે આપણો ઉપયોગ છે તે કરી શકીએ છીએ. ત્યારબાદ છે ફંક્શન જેનું નામ છે ઓફરિંગ સજેશન અથવા તો એડવાઇસ. તો એડવાઇસ એટલે કે સલાહ, જે મોટાભાગના લોકો વગર માંગે આપતા હોય છે બીજાને. તો ક્યાં તેનો ઉપયોગ કરવો તો તે સમજશું કે જ્યારે કોઈ વ્યક્તિને કોઈ બાબતની સલાહ કે સૂચન કરવું હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. એટલે કે જ્યારે કોઈ વ્યક્તિને કોઈ પણ બાબત એટલે કે કોઈ પણ માહિતી કે કોઈ પણ કારણનું છે તે સલાહ અથવા સૂચન કરવું હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ છે તે થાય છે. ઇન શોર્ટ, આપણે જે ઘણા બધાને સલાહ આપતા હોય છે, બિનમાંગી સલાહ જે આપણે કહીએ છીએ કે તમારે આમ નહીં આમ કરવું જોઈએ, પરંતુ પોતાને શું કરવું જોઈએ એ કોઈને ખ્યાલ હોતો નથી. તો અહીંયા છે તે લેંગ્વેજ એલિમેન્ટ એટલે કે આ જે ફંક્શન છે તેનો ઉપયોગ છે તે કઈ જગ્યાએ કેવી રીતે આપણે કહી શકીએ છીએ. તો શુડ, આઉટ ટુ અને હેડ બેટર, તો આ જે છે તે લેંગ્વેજ એલિમેન્ટ એટલે કે આના ઉપયોગથી છે તે આપણે ફંક્શન છે તે બનાવી શકીએ છીએ. તો તેમાં છે કે ધીસ ફંક્શન ટેલ્સ અસ હાઉ એડવાઇસ ઓર સજેશન આર એક્સપ્રેસ. એટલે કે આ ફંક્શન છે તે આપણને શીખવે છે કે આપણે કોઈ પણ વ્યક્તિને સજેશન એટલે કે સલાહ અથવા માર્ગદર્શન આપીએ છીએ તો કેવી રીતે આપવું તે આના દ્વારા આપણે જણાવી શકીએ છીએ. તો તેમાં ફર્સ્ટ એક્ઝામ્પલ છે હી શુડ રીડ મોર ટુ ગેટ ગુડ રિઝલ્ટ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવે છે કે હી શુડ રીડ મોર ટુ ગેટ ગુડ રિઝલ્ટ. એટલે કે સારું પરિણામ અથવા તો સારું રિઝલ્ટ મેળવવા માટે તેણે વધુ વાંચવું જોઈએ. તો આજે છે એડવાઇસ અથવા તો સજેશન તે મોસ્ટ ઓફ ફ્યુચર ટેન્સ એટલે કે ભવિષ્યકાળમાં આપતા હોઈએ છીએ. તો અહીંયા છે કે હી શુડ રીડ મોર ટુ ગેટ ગુડ રિઝલ્ટ એટલે કે સારા પરિણામ માટે તેને ખૂબ જ વાંચવું જોઈએ. ત્યારબાદ સેકન્ડ એક્ઝામ્પલ છે અમિત ઇઝ વીક ઇન હિઝ સ્ટડી, હી આઉટ ટુ રીડ મોર. એટલે કે અમિત છે તેના અભ્યાસમાં ખૂબ જ વીક એટલે કે નબળો છે, તેને ખૂબ જ વધારે મહેનત અથવા તો વાંચવું જોઈએ. તો આ છે તે આપણે સજેશન આપીએ છીએ. કોઈ પણ વ્યક્તિ હોય તો તે કોઈ પણ બાબતમાં નબળો હોય તો આપણે તેને સલાહ આપીએ છીએ કે તું આમ નહીં આમ કર. તો તેના અર્થમાં અહીંયા કહેવામાં આવ્યું છે કે ધીસ ફંક્શન ટેલ્સ અસ હાઉ એડવાઇસ ઓર સજેશન્સ આર એક્સપ્રેસ. એટલે કે કોઈ પણ વ્યક્તિને આપણે જ્યારે સજેશન કે સલાહ આપીએ છીએ, દાખલા તરીકે કોઈ પણ વિદ્યાર્થી હોય તો તે 10મું અથવા તો 12મું છે તે બોર્ડની પરીક્ષા પાસ કરી તો ત્યારબાદ છે તે માર્ગદર્શન માંગે છે કે 10 પછી કોમર્સ લેવાય, આર્ટ્સ લેવાય અથવા તો છે ડિપ્લોમા લાઈન લેવાય. ત્યારબાદ છે તો એવી રીતે છે કોઈ પણ વ્યક્તિ છે આપણે એડવાઇસ કે સજેશન આપી શકીએ છીએ કે 10 પછી છે તે તમારે કોમર્સમાં ઇન્ટરેસ્ટ હોય તો તમે કોમર્સ લઈ શકો છો, આર્ટ્સમાં આગળ વધવું હોય તો આર્ટ્સ પણ કરી શકો છો, અને ખૂબ સારા અભ્યાસ કરવો હોય અથવા તો સારી એવું આગળ વધવું હોય તો આપણે સાયન્સ લઈ શકીએ છીએ. તો તે છે તે આપણે સજેશન આપીએ છીએ કે આ નહીં આ કરીએ તો સારું રહેશે. ત્યારબાદ થર્ડ એક્ઝામ્પલ છે કે રાજ ફેલ ઇન ધ લાસ્ટ એક્ઝામ, હી હેડ બેટર જોઈન કોચિંગ ક્લાસીસ એઝ અર્લી એઝ પોસિબલ. રાજ ફેલ ઇન ધ લાસ્ટ એક્ઝામ એટલે રાજ છે તે છેલ્લી એક્ઝામમાં ફેલ એટલે કે નાપાસ થાય છે. હી હેડ બેટર જોઈન કોચિંગ ક્લાસીસ એઝ અર્લી એઝ પોસિબલ. એટલે કે જેટલું જલ્દી શક્ય બને તેટલું રાજે છે તે કોચિંગ ક્લાસ એટલે કે જે ક્લાસીસ હોય છે તે જોઈન એટલે કરવા જોઈએ. એટલે કે ક્લાસમાં છે તે ભણવા માટે અભ્યાસ કરવા માટે જવું જોઈએ. તો અહીંયા છે તે આપણે જોઈ શકીએ છીએ કે રાજ છે તે પાછલી એક્ઝામ એટલે કે લાસ્ટ એક્ઝામમાં ફેલ થાય છે. તો એને છે તે પાસ થવા માટે હવે પછીની એક્ઝામમાં પાસ થવા માટે તેને છે એ ખૂબ જ સારા કોચિંગ ક્લાસમાં છે એ જેટલું બને તેટલું શક્ય ઝડપથી છે તે ક્લાસ જોઈન કરવું જોઈએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જ્યાં એક્ઝામ્પલ છે તે આપણે જોયા તો તેમાં છે તે સલાહ અને સજેશન્સ ઉપરથી ડિપેન્ડેડ છે કે કોઈ પણ વ્યક્તિને આપણે સજેશન આપવું હોય તો તે છે તે આનો ઉપયોગ દ્વારા આપી શકીએ છીએ. તો અહીંયા છે તો હી શુડ રીડ મોર ટુ ગેટ ગુડ રિઝલ્ટ. એટલે કે સારા રિઝલ્ટ માટે સારા પરિણામ માટે એને ખૂબ જ વધારે વાંચવું જોઈએ. તો નોર્મલી આપણને ખ્યાલ હોય છે કે વધારે પડતું રીડિંગ કરીએ તો સારા માર્ક્સ છે તે લાવી શકીએ છીએ. ત્યારબાદનો ટાઈપ છે જેનું નામ છે એક્સપ્રેસિંગ ચોઇસ. ચોઇસ એટલે કે કોઈ પણ બે કે તેથી વધારે વસ્તુ હોય તેમાંથી આપણે કોઈ પણ એકની પસંદગી કરવાની હોય છે તેને આપણે ચોઇસ કહીએ છીએ. દાખલા તરીકે કોઈ પણ મોલમાં અથવા તો કોઈ પણ શોપમાં આપણે ચીજ વસ્તુઓ લેવા માટે જતા હોય તો દુકાનદાર છે તે આપણને સામે ચીજ વસ્તુઓ બતાવે છે તો તેમાંથી કઈ ચીજ વસ્તુ આપણે ખરીદવી તે આપણી ચોઇસ ઉપર ડિપેન્ડેડ છે. તો અહીંયા આપણે તેની ડેફિનેશન સમજતું
કે વ્યક્તિની કોઈ ઈચ્છા વ્યક્ત કરવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ હોય તેની ઈચ્છા વ્યક્ત કરવા માટે, ફોર એક્ઝામ્પલ આપણે ખાંડ લેવા માટે જઈએ તો ત્યાં છે આપણે કહીએ કે મારે ખાંડ લેવી છે, તો દુકાનદાર હોય છે તે ખાંડ બતાવે છે, તો તે છે તે મધુર ખાંડ છે, ત્યારબાદ વાઘ બકરી છે કે ઘણી બધી જે અલગ અલગ ટાઈપની ખાંડ હોય તે બતાવે છે. તેમાંથી આપણી ચોઈસ કઈ છે તે આપણા ઉપર ડિપેન્ડેડ છે કે વ્યક્તિ છે તે કઈ તેની ચોઈસ એટલે કે તેની જે ઈચ્છા શું છે તેના ઉપર ડિપેન્ડ છે. તો ખાસ કરીને તે વ્યક્તિનું કોઈ કાર્ય સંતોષકારક ન થયું હોય અને તેના વિકલ્પ સ્વરૂપે બીજું કંઈક તે કરી શક્યો હોત તો તે પ્રકારની ઈચ્છા વ્યક્ત કરવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. તો અહીંયા છે તે ખૂબ અટપટી રીતે સમજવામાં આવે છે. કોઈ ખાસ કરીને વ્યક્તિનું કોઈ કાર્ય સંતોષકારક ન થયું હોય અને તેના વિકલ્પ સ્વરૂપે બીજું કંઈક તે કરી શક્યો હોત, અહીંયા છે કરી શક્યો હોત, થયું નથી પરંતુ કરી શક્યો તે પ્રકારની ઈચ્છા વ્યક્ત કરવા માટે. ફોર એક્ઝામ્પલ આપણે છે એ ધોરણ 10નો વિદ્યાર્થી ધોરણ 10ની પરીક્ષા પાસ કરે છે, 70% આવે છે, ત્યારબાદ તેના મિત્રો છે તે પોતે 11 વાર આર્ટ્સ કે કોમર્સ લાઈન પસંદ કરે છે, તેના ફેમિલી મેમ્બરો છે તે તેને સલાહ આપે છે કે ITI અથવા તો ડિપ્લોમા છે તે કરવું જોઈએ. તો ડિપ્લોમા અથવા તો તે ITIમાં જાય છે, ત્યારબાદ અમુક સમય બાદ તેને સંતોષકારક થતું નથી તો તે છે તે વિકલ્પ સ્વરૂપે બીજું કંઈક પસંદ કર્યું હોય તેવી ઈચ્છા તેને વ્યક્ત થાય છે. દાખલા તરીકે કોઈ પણ વિદ્યાર્થી હોય તે ITIમાં જાય છે, ITIનો 2 વર્ષનો કોર્સ હોય તો તે તેમાં એન્ટર થાય છે. 1 વર્ષ ભણ્યા બાદ તેને એવું અહેસાસ થતો તો ફીલ થાય છે કે આના કરતાં છે હું 11 કોમર્સ અથવા તો 11 આર્ટ્સમાં ગયો હોત તો મારા માટે તે સારું હોત. તો અહીંયા એ સૂચવવામાં આવ્યું છે કે ખાસ કરીને તે વ્યક્તિનું કોઈ કાર્ય સંતોષકારક ન થયું હોય અને તેના વિકલ્પ સ્વરૂપે બીજું કંઈક તે કરી શક્યો હોત તો તે પ્રકારની ઈચ્છા વ્યક્ત કરવા માટે આ ફંક્શનનો ઉપયોગ થયો છે. એટલે કે અત્યારે તે પોતે ITIમાં છે પરંતુ ITI ન કરતાં તે કદાચ આર્ટ્સમાં ગયો હોત તો તે ઈચ્છા શક્તિ છે તે સારું હોત તો તે દર્શાવવા માટે આ ફંક્શનનો ઉપયોગ છે તે થાય છે. તો તેના લેંગ્વેજ એલિમેન્ટ છે વુડ રેધર ધેન. ત્યારબાદ છે ધીસ ફંક્શન એક્સપ્લેન્સ સમવન્સ ચોઇસ હી વુડ હેવ ચૂઝન બિફોર. એટલે કે આ વ્યક્તિની જે ઈચ્છા શક્તિ ઉપર ડિપેન્ડેડ છે કે દાખલા તરીકે અત્યારે જે છે એ પોતે ITIમાં હોય તો તેને એવું અહેસાસ થાય છે કે આની કરતાં મેં આર્ટ્સ અથવા તો કોમર્સને લીધી હોત તો મારા માટે સારું હોત. જે ફ્યુચરમાં પાસ્ટમાં છે તે વ્યક્તિએ નક્કી કરેલું હોય છે કે હું આ કરીશ, ત્યારબાદ છે તેને ગિલ્ટી થાય છે એટલે કે તેને છે પસ્તાવો થાય છે કે મેં આ ન કરી હોત ને પેલું કાર્ય કર્યું હોત તો સારું હોત. ફોર એક્ઝામ્પલ કોઈ પણ વ્યક્તિ હોય તેને બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો તે છે તે પોતે કાપડનો બિઝનેસ સ્ટાર્ટ કરે, ત્યારબાદ છે તેને કોઈકે સલાહ આપી હોય ફેમિલી મેમ્બર અથવા તો ફ્રેન્ડ્સ દ્વારા કે કાપડ નહીં પરંતુ છે તે બીજો કોઈ પણ વ્યવસાય ફોર એક્ઝામ્પલ કરિયાણાની શોપ નાખી હોય તો સારું ચાલશે. તો તે છે તે પોતે કાપડનો બિઝનેસ કરે છે અને તેમાં લોસ જાય છે ત્યારે તેને અહેસાસ થાય છે કે આના કરતાં છે મેં કરિયાણાની શોપ ઓપન કરી હોત તો સારું હોત. તો તે જે તેને અહેસાસ થાય છે અથવા તો જે વિચાર આવે છે તે આ ફંક્શન દ્વારા આપણે ઉપયોગ છે તે કરી શકીએ છીએ. તો આપણે એક્ઝામ્પલ દ્વારા સમજશું કે આઈ વુડ રેધર વોક ધેન ગો બાય કાર વિથ માય ફ્રેન્ડ. એટલે કે હું ચાલવા કરતાં મારા મિત્રો સાથે કારમાં ગયો હોત તો સારું હોત. આઈ વુડ રેધર વોક ધેન ગો બાય કાર વિથ માય ફ્રેન્ડ્સ. એટલે કે ચાલવા કરતાં હું મારા મિત્રો સાથે ગયો હોત તો સારું હોત. ત્યારબાદ સેકન્ડ એક્ઝામ્પલ આઈ વુડ રેધર ગેટ પનિશ બાય માય ફાધર ધેન બાય મધર. એટલે કે તેના કરતાં આઈ વુડ રેધર ગેટ પનિશ બાય માય ફાધર ધેન બાય મધર. એટલે કે મારા પિતા દ્વારા માતા દ્વારા છે એ વધારે સજા થતો હોય તો સારું હોય. તો નોર્મલ છે આપણને ખ્યાલ હોય કે બોય હોય તો તેને છે તે વધારે પડતું રક્ષણ છે તે માતા દ્વારા મળે છે અને ગર્લ હોય તો પિતા દ્વારા મળે છે. તો અહીંયા છે તે કહેવામાં આવે છે કે આઈ વુડ રેધર ગેટ પનિશ બાય માય ફાધર ધેન બાય માય મધર. ત્યારબાદ છે આઈ હેડ રેધર કન્ડક્ટ ઓન એક્ટિવિટી ધેન ટેક અ પાર્ટ ઇન વન. એટલે કે હું ભાગ લેવા કરતાં કોઈ એક્ટિવિટી એટલે કે પ્રવૃત્તિ ચલાવવા માગું છું. આઈ હેડ રેધર કન્ડક્ટ ઓન એક્ટિવિટી ધેન ટેક અ પાર્ટ ઇન વન. એટલે કે હું ભાગ લેવા કરતાં કોઈ એક પ્રવૃત્તિ ચલાવવા માગું છું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે કોઈ પણ જે બાબત છે તે બાબતમાં જે વ્યક્તિની ઈચ્છા હોય તો તે ઈચ્છા છે તે પોતે જ્યારે સિલેક્ટ કરે છે
ત્યારે છે તેને ગિલ્ટી એટલે કે અફસોસ થાય ત્યારે છે તેના ઉપર ડિપેન્ડેડ છે કે કોઈ પણ કાર્ય છે તે મનથી નક્કી કર્યું હોય પરંતુ તે કાર્યમાં છે એ અસફળતા મળ્યા બાદ તેને ગિલ્ટી થાય છે કે આ કાર્ય ન કરતાં પેલું કાર્ય કર્યું હોત તો મારા માટે સારું હોત. ત્યારબાદ છે એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ આઈધર ઓર નાઈધર નોર. તો આ ખૂબ જ સરળ છે. જે આઈધર ઓર અને નાઈધર નોર, કોઈ આઈધર ઓર એટલે કે કોઈ પણ બેમાંથી એકની પસંદગી કરવાની હોય અને નાઈધર નોર એટલે કે બેમાંથી એક પણ નહીં. તો તેનો ક્યાં ઉપયોગ થશે તે સમજશું કે જ્યારે વ્યક્તિ તેને દર્શાવવામાં આવેલી બેમાંથી એક અથવા બેમાંથી એક પણ ન હોય તેવી પસંદગીની રજૂઆત કરવા માંગતા હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ હોય તેને ચોઈસ આપવામાં આવે છે કે આ બે વસ્તુઓમાંથી કોઈ પણ એકની પસંદગી કરવાની છે અથવા તો બેમાંથી એક પણની પસંદગી કરવાની નથી. એટલે કે કોઈ પણ દાખલા તરીકે આપણા ઘરે ગેસ્ટ આવ્યા હોય તો આપણે પૂછીએ કે ચા લેશો કે ઠંડુ લેશો, તો આપણે બે એવું નથી કહેતા કે બે આપશું, ચા આપશું અને ઠંડુ આપશું, પરંતુ આપણે એનો ઓપ્શન આપીએ છીએ કે ચા લેશો કે ઠંડુ લેશો, એટલે કે ગરમ લેશો કે ઠંડુ લેશો. તો ગેસ્ટ છે તે પોતે સિલેક્ટ કરે છે કે હા ચા આપો અથવા તો ઠંડુ આપો, પરંતુ આપણે બંને વસ્તુ આપતા નથી. તેવી જ રીતે કે તે છે તે બંને આઈધર ઓર અને નાઈધર નોર, કે આઈધર ઓર એટલે કે કોઈ પણ બે વસ્તુઓમાંથી એક વસ્તુ સિલેક્ટ કરવાની છે. દાખલા તરીકે ચા લેશો કે કોફી લેશો, તો ચા અથવા કોફી એ બંને છે તે ઓપ્શન આપેલા છે કે ચા લેશો કે કોફી લેશો. નાઈધર નોર છે તો તેમાં ચા પણ નહીં અને કોફી પણ નહીં, બેમાંથી છે એ એક પણની પસંદગી કરવાની હોતી નથી. તો તે જે છે તે આ ફંક્શનનો ઉપયોગ છે તે થાય છે દર્શાવવા માટે. તો તેના લેંગ્વેજ એલિમેન્ટ્સ છે આઈધર ઓર, નાઈધર નોર, આઈધર અને નાઈધર. તો તે છે આપણે કન્જક્શનમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ જે ખૂબ જ સરળ છે. તો ધીસ ફંક્શન ટેલ્સ અસ અબાઉટ અલ્ટરનેટિવ ચોઇસ ઓફ સમવન, એટલે કે કોઈ પણ વ્યક્તિની છે એ ચોઇસ એટલે કે પસંદગી કરવા માટે આ ફંક્શન છે તે આપણને જણાવે છે. ફોર એક્ઝામ્પલ, ફર્સ્ટ એક્ઝામ્પલ છે અમિત વિલ ચૂઝ આઈધર ઓફ ધીઝ બુક્સ. એટલે કે અમિત આમાંથી કોઈ પણ પુસ્તક છે તે પસંદ કરશે. અમિત વિલ ચૂઝ આઈધર ઓફ ધીઝ બુક્સ, એટલે કે આ બધા પુસ્તકોમાંથી અમિત છે તે કોઈ પણ એક પુસ્તકની પસંદગી કરશે. બધા પુસ્તકની પસંદગી કરવાની નથી. અમિત વિલ ચૂઝ આઈધર ઓફ ધીઝ બુક્સ, એટલે કે અમિત આમાંથી કોઈ પણ પુસ્તક અથવા તો બુક છે તે પસંદ કરશે. ત્યારબાદ સેકન્ડ એક્ઝામ્પલ છે આઈધર રાહુલ ઓર અભી વિલ એકમ્પની યુ. એટલે કે ક્યાં તો રાહુલ અથવા તો અભી તમારી સાથે છે તે આવશે. એટલે કે રાહુલ અથવા તો અભી તમારી સાથે આવશે. તો અહીંયા છે તે રાહુલ અને અભી બંનેમાંથી એકની પસંદગી કરવાની છે કે આઈધર રાહુલ ઓર અભી વિલ એકમ્પની યુ, એટલે કે યા તો રાહુલ આવશે અથવા તો અભી આવશે તમારી સાથે. ત્યારબાદ થર્ડ એક્ઝામ્પલ છે યુ કેન આઈધર સીટ ક્વાઇટલી ઓર ગો હોમ, જે ખૂબ જ સાંભળેલું વાક્ય હશે વિદ્યાર્થીઓએ. યુ કેન આઈધર સીટ ક્વાઇટલી ઓર ગો હોમ, એટલે કે શાંતિથી બેસો અથવા ઘરે જાઓ. એ તમારી પાસે બે ઓપ્શન છે. યુ કેન આઈધર સીટ ક્વાઇટલી એટલે કે ક્લાસમાં શાંતિથી બેસો, અધરવાઇઝ ગો હોમ એટલે કે ઘરે જતા રહો. ત્યારબાદ ફોર્થ એક્ઝામ્પલ છે આઈ વિલ નાઈધર ઇટ પાણીપુરી નોર પાઉંભાજી, જે ખૂબ અત્યારની સિચ્યુએશનમાં સારું કહેવાય કે હું છે તે પાણીપુરી પણ નહીં ખાઉં અને પાઉંભાજી પણ નહીં ખાઉં, બિકોઝ અત્યારે છે એ કોરોના વાયરસ છે તે ચાલી રહ્યો છે એટલે બહારનું ના ખાઈ શકાય. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે આઈધર ઓર અને નાઈધર નોર. તો આઈધર ઓર એટલે કે કોઈ પણ બે અથવા તો વધારેમાંથી કોઈ પણ એકની પસંદગી કરવી. નાઈધર નોરમાં છે એ કોઈ પણ બેમાંથી એક પણની પસંદગી ન કરવા માટે તેનો ઉપયોગ છે તે થાય છે. ત્યારબાદનું લાસ્ટ છે એક્સપ્રેસિંગ હેબિટ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ, એટલે કે ભૂતકાળની કોઈ પણ રોજની જે ક્રિયાઓ હોય તે ક્રિયાઓ દર્શાવવા માંગતા હોય ત્યારે આપણે આનો ઉપયોગ છે તે કરીએ છીએ. તો તેની સિચ્યુએશન જોશું કે ક્યાં એનો ઉપયોગ થાય. તો જ્યારે કોઈ વ્યક્તિ તેની ભૂતકાળની રોજની ક્રિયા કે ટેવ રૂપે થતી ક્રિયા દર્શાવવા માંગતી હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. એટલે કે ભૂતકાળમાં તો અત્યારે છે એ 23 માર્ચથી લોકડાઉન થઈ ગયું છે ત્યારથી છે તે સ્કૂલો બંધ છે. તો આના એક્ઝામ્પલમાં આપણે કહી શકીએ કે ભૂતકાળમાં અમે 7 વાગે દરરોજ સ્કૂલે જતા હતા.
અત્યારે જતા નથી, કારણ કે લોકડાઉન છે, સ્કૂલો છે તે બંધ છે. પરંતુ શેની વાત છે કે ભૂતકાળની, કે ભૂતકાળમાં અમે 7 વાગે સ્કૂલે જતા હતા. તો તે છે તે ક્રિયારૂપ છે કે આપણે ડેલી છે તે સ્કૂલે જવાનું હોય છે. તો તે અહીંયા દર્શાવવામાં આવ્યું છે કે એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ, એટલે કે ભૂતકાળમાં કોઈ પણ ક્રિયા કે ટેવરૂપ આપણે દર્શાવવા માંગતા હોય ત્યારે ભૂતકાળમાં બનતી વારંવારની ક્રિયાને રજૂ કરવા માટે પણ આ ફંક્શનનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ, આપણે ભૂતકાળમાં છે તે ડેઇલી ક્રિકેટ રમવા જતા હોય તો આપણે કહી શકીએ કે ભૂતકાળમાં છે હું દરરોજ સવારે ક્રિકેટ રમવા જતો હતો, અથવા તો ભૂતકાળમાં છે એ હું ખૂબ જ સવારે 5 વાગે ઉઠી અને રીડિંગ કરતો હતો. તો તે છે તે ભૂતકાળમાં કોઈ પણ ટેવ કે ક્રિયા હોય તે દર્શાવવા માટે તેનો ઉપયોગ થાય છે. તો તેના લેંગ્વેજ એલિમેન્ટ્સ છે યુઝ ટુ. ત્યારબાદ છે ધીસ ફંક્શન ટેલ્સ અસ હાઉ સમવન એક્ટેડ ઇન હિઝ હર પાસ્ટ, એટલે કે કોઈ પણ વ્યક્તિ હોય તે તેના ભૂતકાળમાં કેવી રીતે છે તે પોતે એક્ટિવ એટલે કે ક્રિયાઓ કરતા હતા તે દર્શાવવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. એમાં ફર્સ્ટ એક્ઝામ્પલ છે ગાંધીજી યુઝ ટુ ગેટ અર્લી ઇન ધ મોર્નિંગ, એટલે ગાંધીજી છે એ સવારમાં ડેઈલી વહેલા, અર્લી એટલે ખૂબ જ વહેલા છે તે જાગતા હતા. તો અહીંયા છે તે ગાંધીજીની ટેવ દર્શાવવામાં આવે છે. ગાંધીજી છે તે દરરોજ સવારમાં વહેલા જાગતા હતા. ત્યારબાદ સેકન્ડ એક્ઝામ્પલ, આઈ યુઝ ટુ રીડ મોર દેન 8 hours અ ડે ડ્યુરિંગ માય સ્કૂલ ડેઝ, એટલે કે મારા સ્કૂલના જે દિવસો હતા તે દિવસોમાં હું ડેઈલી એક દિવસના છે એ 8 કલાક રીડિંગ કરતો હતો. આઈ યુઝ ટુ રીડ મોર દેન 8 hours અ ડે ડ્યુરિંગ માય સ્કૂલ ડેઝ, એટલે કે મારા સ્કૂલના જે દિવસો હતા તે દિવસોમાં હું દરરોજના છે એ 8 કલાક રીડિંગ કરતો હતો. તો આ વિદ્યાર્થી મિત્રો એક ટેવ ગણાય છે કે ભૂતકાળમાં જે ટેવ હતી કે હું છે તે સ્કૂલના દરમિયાન હું 8 કલાક રીડિંગ કરતો હતો. અત્યારે ન કરી શકતા હોય કામ અથવા તો કોઈ પણ કારણોસર, પરંતુ ભૂતકાળમાં હું કરતો હતો. ફોર એક્ઝામ્પલ આપણે કહી શકીએ કે ભૂતકાળમાં છે હું દર રવિવારે છે એ ક્રિકેટ રમવા જતો હતો, પરંતુ અત્યારે અન્ય કારણોસર છે તે જઈ શકાતું નથી. તો તે છે તે ભૂતકાળમાં દર્શાવવામાં આવે છે કે ભૂતકાળમાં છે હું આ કરતો હતો, જે પોતે છે એ હેબિચ્યુઅલ એટલે કે કોઈ પણ ટેવ કે ક્રિયાઓ કરતા હોય તેના ઉપર ડિપેન્ડેડ છે. ત્યારબાદ થર્ડ એક્ઝામ્પલ છે આઈ યુઝ ટુ ડ્રિંક કોફી એવરી મોર્નિંગ બટ નાવ આઈ ડ્રિંક ટી. તો અહીંયા જણાવવામાં આવ્યું છે કે આઈ યુઝ ટુ ડ્રિંક કોફી એવરી મોર્નિંગ બટ નાવ આઈ ડ્રિંક ટી, એટલે કે ભૂતકાળમાં એટલે કે દરરોજ સવારે હું કોફી પીતો હતો પણ હવે અથવા તો અત્યારે હું ચા પીઉં છું. તો અહીંયા છે તે વાત કરવામાં આવે છે કે ભૂતકાળના સમયમાં છે એ મારે સવારમાં કોફી પીવાની ટેવ હતી, ક્રિયા હતી, પરંતુ અત્યારે છે હું ચા લઉં છું. તો અહીંયા છે તે કોઈ પણ ભૂતકાળમાં જે ટેવ કે ક્રિયા હોય તે દર્શાવવા માટે તેનો ઉપયોગ છે તે થાય છે. તો આઈ યુઝ ડ્રિંક કોફી એવરી મોર્નિંગ બટ નાવ આઈ ડ્રિંક ટી, એટલે કે ભૂતકાળમાં હું કોફી પીતો હતો પણ હવે અત્યારે હું ચા પીઉં છું. તો ચા છે તે અમૃત છે, દરેક લોકોએ પીવી જ જોઈએ, ભારતીય પીણું છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણા જે ફંક્શન ટાઈપ્સ છે જે તે પૂર્ણ થાય છે. કોઈ પણ વિદ્યાર્થીને કોઈ સમસ્યા હોય તે પોતે કોમેન્ટ બોક્સમાં જણાવી શકે છે. ગ્રામર ટોપિકમાં જે ફંક્શન છે તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ફંક્શન છે તે જોડકામાં તેમજ જે ફિલ ઇન ધ બ્લેન્ક્સ એટલે કે જોડકામાં તેમજ ખાલી જગ્યા સ્વરૂપે પૂછાઈ શકે છે. ધોરણ 10માં ધોરણ 10, 11, 12 ત્રણેયમાં છે તે ફંક્શનનો ઉપયોગ છે તે થાય છે. તે 10 થી 12 ગુણ છે તે એક્ઝામમાં હોય છે, જેથી દરેક વિદ્યાર્થીઓ છે તે ફંક્શનની માહિતી છે તે ખૂબ જ જરૂરી છે લેવી. થેન્ક યુ ફોર વોચિંગ.